જય સ્વામિનારાયણ મિત્રો, આ વરસાદ આવતો નથી પણ વરસાદ એટલે કે ચોમાસામાં ખવાય ને તેવી રેસીપી આપણે બનાવવાની ચાલુ કરી દીધી છે. તો અત્યારે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવા વડાપાવ અને સાથે સાથે પટ્ટી ભજીયાની રેસીપી. હવે અહીંયા આપણે 1.5 કિલો જેટલા બટેકાને છાલ ઉતારી બાફીને લઈ લીધા છે. ત્યાર પછી તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે ખાંડ અને 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું શેકીને પાવડર બનાવ્યો છે તે એડ કર્યો છે. 1 થી 1.5 ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ એડ કરી છે. ઝીણા ચોપ કરેલા ધાણા એડ કર્યા છે. મિત્રો, ધાણાનું તો કોઈ માપ જ નથી હોતું, જેને જે પ્રમાણમાં ભાવે ને તે પ્રમાણે ધાણા એડ કરવા જોઈએ અને બને તો વધુમાં વધુ પ્રમાણમાં ધાણાનો ઉપયોગ થવો જોઈએ આપણા રોજિંદા જીવનમાં. હવે અહીંયા આપણે બધા મસાલા એડ કરી દીધા છે. ત્યાર પછી થોડો તડકો આપવાનો છે તે મસાલાને. તો ફટાફટ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી જેટલી વરિયાળી, 1/2 ચમચી જેટલા સૂકા ધાણાને ખાંડી અને એડ કર્યા છે. ત્યાર પછી 7 થી 8 લીમડાના પત્તા એડ કર્યા છે. થોડી કસૂરી મેથી એટલે કે 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે. 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી છે અને 1/2 થી 1/4 ચમચી જેટલો હળદી પાવડર એડ કર્યો છે. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી તે તૈયાર કરેલા તડકાને આપણે મસાલાની અંદર એટલે કે બટેકાના મસાલાની અંદર એડ કરી દેવાનો છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવો બટેકા વડાનો મસાલો. મિત્રો, બોમ્બેમાં બધા આવી રીતે જ વડાનો મસાલો બનાવે છે, એટલે આને તમે બોમ્બે સ્ટાઇલ પણ મસાલો કહી શકો. અને જો તમારે આવી રીતે વઘાર ના કરવો હોય તો પણ તમે સાદો મસાલો એટલે કે નીચે બધી વસ્તુ એડ કરી અને વડા બનાવી શકો છો, પણ આનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. હવે લાસ્ટમાં ખટાશ માટે આપણે 1 લીંબુનો રસ એડ કરવાનો છે. તમે જે પ્રમાણે ખાટું ખાતા હો તે પ્રમાણે તમે લીંબુનો રસ એડ કરી શકો છો. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એકદમ સરસ એવા, બહુ નાના પણ નહીં કે બહુ મોટા પણ નહીં, એવા સરસ એવા ગોળ ગોળ આપણે આ મસાલાના લુવા બનાવી લેવાના છે. એટલે કે સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે બટેકા વડાના મસાલાનું. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો સરસ એવા, બહુ પણ નાના પણ નહીં કે બહુ મોટા પણ નહીં તેવા વડા તૈયાર કરી લીધા છે. મિત્રો, વડાપાઉં, બટેકા વડા કે પટ્ટી મરચા કે કોઈ પણ જાતના ભજીયા ચોમાસાની અંદર ખૂબ જ ખાવાની મજા આવે છે અને ખરેખર તો આ જ સાચી ઋતુ છે ભજીયા ખાવા માટેની. અહીંયા આપણા બધા બટેકાના જે વડા જે લુવા છે બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો ફટાફટ બેટર બનાવી લઈએ. તેની માટે અહીંયા આપણે 2 થી 3 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, 1/2 ચમચી હિંગ એડ કરી છે, 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે. ત્યાર પછી થોડું પાણી એડ કરી અને સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે. મિત્રો, બટેકા વડા જ્યારે બનાવતા હોઈએ ત્યારે તેનું બેટર બહુ પતલું નથી રાખવાનું કે બહુ જાડું પણ નથી રાખવાનું. એકદમ સરસ એવું સ્મૂથ એવું આપણે બટેકા વડાનું બેટર તૈયાર કરશું. આવી રીતે તમે ચમચી જ્યારે ચલાવતા હોય તેની અંદર ત્યારે પાછળની સાઈડ તમારે ટેપ કરીને જોઈ લેવાનું કે એની અંદર સરસ એવું ચોટી જતું હોય તેવું આપણે બટેકા વડાનું બેટર તૈયાર કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે બહુ પતલું પણ નહીં કે બહુ જાડું પણ નહીં તેવું સરસ એવું બટેકા વડાનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. બેટર તૈયાર કરતા હતા ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે જોઈ લઈએ આપણે તેલ સરસ ગરમ થયું છે કે નહીં. તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ બટેકા વડા ફ્રાય કરી લઈએ એટલે કે તળી લઈએ. તો હવે ફટાફટ તો આપણે જે બેટર તૈયાર કર્યું છે તેની અંદર બટેકાનું જે સ્ટફિંગ છે તે ફટાફટ ડીપ કરતું જવાનું છે અને સરસ એવા વડા આપણે તળતા જવાના છે. મિત્રો, પહેલાં આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને પછી થોડી મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને આપણું જે વડું છે તે એકદમ સરસ એવું ફ્રાય થઈ જાય. તો અહીંયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પછી બટેકા વડા તળ્યા છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે વડાને તળાવા દેવાના છે. ફટાફટ ઉતારી નથી લેવાના. થોડા ગોલ્ડન બ્રાઉન કલર થશે તો વડા ખૂબ જ સ્વાદમાં સારા એવા લાગશે. હવે અહીંયા આપણા બટેકા વડા સરસ એવા તૈયાર થઈ ગયા છે તળાઈને. તો આવી જ રીતે એક પછી એક બધા વડાને બેટરની અંદર ડીપ કરતા જવાનું છે અને તેલમાં ફ્રાય કરતું જવાનું છે. તો ચાલો હવે બીજા વડા પણ આપણે ફટાફટ તૈયાર કરી લઈએ તળીને. મિત્રો, જ્યાં સુધીમાં આ વડા તળાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ મરચાંની પટ્ટીનું કટિંગ કરી લઈએ, કેમ કે બટેકા વડા બની જાય ત્યાર પછી આપણે પટ્ટી ભજીયા પણ બનાવવાના છે. તો વડા અહીંયા તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે સરસ એવું મરચાંની પટ્ટીનું કટિંગ કરી લીધું છે. વડા બધા તૈયાર થઈ ગયા છે. તો જે તપેલીમાં આપણે બેટર તૈયાર કર્યું હતું તેની અંદર જ આપણે આ બધા મરચાંને રમટોળી આવી રીતે લેવાના છે, જેથી કરીને બધા મરચાં ઉપર આપણે જે લોટ છે તેનું કોટિંગ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવા આપણા જે પટ્ટી ભજીયા બનાવવાના છે તેની માટેના મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તેલ ગરમ જ છે. થોડા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ મરચાંને તળવાના છે.
જેથી કરીને પટ્ટી ભજીયું એકદમ ક્રિસ્પી બને અને તેનો કલર પણ ખૂબ જ સારો એવો ગોલ્ડન બ્રાઉન આવે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર તળશું તો પટ્ટી મરચાં ફટાફટ તૈયાર તો થઈ જશે તળાયાને, પણ તે થોડા કાચા જેવા લાગશે અને ક્રિસ્પી પણ નહીં થાય. તો જેથી કરી આપણે અહીંયા પટ્ટી ભજીયાને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળવાના છે. મિત્રો, પટ્ટી ભજીયા તો આમનામ પણ ખૂબ જ સારા એવા લાગે છે, પણ અત્યારે આપણે તેને વડાપાવની સાથે સર્વ કરવાના છે. જેમ બહાર લારી ઉપર કે કોઈ પણ દુકાનમાં વડાપાવની સાથે પટ્ટી ભજીયા આપે છે, તેવી જ રીતે આપણે ઘરે પણ તે જ કોન્સેપ્ટ કરવાનો છે. તો વડાપાવ સાથે આપણે ગરમા ગરમ પટ્ટી ભજીયા સર્વ કરશું. તો અહીંયા આપણા પટ્ટી ભજીયા પણ સરસ એવા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આ મરચાંને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે બીજા બધા મરચાંને આપણે તળી લેવાના છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણા બટેકા વડા એટલે કે તમે ગોટા પણ કહી શકો, તે પણ ખૂબ જ સારા એવા બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો, જેટલા પટ્ટી મરચાં બાકી છે તે ફટાફટ તળી લઈએ અને ફટાફટ આપણે વડાપાઉં સર્વ કરી દઈએ. તો હવે અહીંયા આપણા બધા બટેકા વડા એટલે કે ગોટા અને પટ્ટી ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આપણે વડાપાઉં બનાવવા માટે 2 પાઉં લઈ લીધા છે. તેને આવી રીતે વચ્ચેથી કટ કરી દેવાના છે. તેની અંદર આપણે ઘરે જ તૈયાર કરેલી ધાણા, ફુદીનો, આદુ, મરચી, ખાંડ, મીઠું, લીંબુ એડ કરી અને સરસ એવી ગ્રીન ચટણી બનાવી છે. તો તે પહેલાં આવી રીતે લગાવશું. મિત્રો, ગ્રીન ચટણી તમે તમારા હિસાબથી લગાવી શકો છો. જે પ્રમાણે તમે તીખું ખાતા હો તે પ્રમાણે ગ્રીન ચટણી લગાવવાની છે. ત્યાર પછી થોડું ટોમેટો કેચઅપ પણ લગાવવાનો છે. આવી રીતે 1 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ લગાવશું અને તેની અંદર તૈયાર કરેલું બટેકું વડું એટલે કે એક ગોટું મૂકશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઇઝીલી બની જાય ને તેવા બટેકા વડા, પટ્ટી ભજીયા અને વડાપાઉં. તો છે ને એકદમ ઇઝી રેસીપી અને ચોમાસામાં ખાવાની મજા આવી જાય ને તેવી રેસીપી. અને મિત્રો, વડાપાઉં તમે આ રીતે સર્વ કરશો ને એટલે આની સાથે તમારે આંબલીની કે કોઈ પણ જાતની ચટણીની જરૂર નહીં પડે. ખૂબ જ આમનમ જ તમારા વડાપાઉં સ્વાદમાં સારા એવા લાગશે. તો તૈયાર છે ટેસ્ટી અને ઇઝી બની જતી વડાપાઉંની રેસીપી. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરજો કે તમને મારી દરેક રેસીપી કેવી લાગે છે અને ખાસ કરીને બટેકા વડા, પટ્ટી ભજીયા અને આ વડાપાઉંની રેસીપી કેવી લાગી. ફરી મળીએ આવા ને આવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.